सचिन पोलीस स्टेशનમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સુરતના સચિન પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આશરે 7 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો, જેમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા વ્યક્તિને તેના 1 લાખ રૂપિયા પરત મળ્યા હતા, જે આ કાર્યક્રમની સૌથી મોટી રકમ હતી। આ ઉપરાંત પોલીસે રિકવર કરેલા 20થી વધુ મોબાઈલ ફોન પણ નાગરિકોને સુપરત કર્યા હતા, જેનાથી લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે। તેરા તુજકો અર્પણ આજરોજ ત્રીજા મહિનાનો પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવેલો છે। એમાં સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેના પણ કોઈ વસ્તુ ગુમ થયા હતા અથવા ચોરી થયા હતા એવા બનાવોમાં જે પોલીસે મહેનત કરીને જે મુદ્દામાલ રિકવર કર્યો હતો તે વસ્તુ આજરોજ બહોળી સંખ્યામાં હાજર રહેલા લાભાર્થીઓને હાથોહાથ પરત કરવામાં આવેલી છે, જેમાં ખાસ કરીને જે એક ગુજરાત ગ્રામીણ બેંકમાં એક હથિયાર સાથેના લૂંટનો જે બનાવ બન્યો હતો, જેમાં સચિન પોલીસ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ખૂબ મહેનત કરીને આરોપીને ખૂબ ટૂંકા સમયમાં પકડી પાડી લૂંટમાં ગયેલ મુદ્દામાલ મેળવી લીધેલો હતો અને જે મુદ્દામાલ નામદાર કોર્ટ તરફથી હુકમ થતાં આજરોજ એના જે બેંક એમ્પ્લોઈઝ હતા એ લોકોને સુપરત કરવામાં આવેલો છે, જેમાં 3,33,520 રૂપિયા જે બેંકમાંથી લૂંટ થયેલા મુદ્દામાલ હતો જે પરત કરવામાં આવ્યો છે। તે ઉપરાંત અલગ અલગ જે વિસ્તારમાંથી મોબાઈલ કાંઈક ગુમ થતા હોય છે એવા 20 વ્યક્તિઓના મોબાઈલ તેઓને આજરોજ બોલાવીને પરત આપવામાં આવેલા છે, જેની કિંમત 2,89,000 જેટલી થાય છે। તે ઉપરાંત આપ જાણો છો કે ભાઈ સાયબરના પણ ખૂબ જે રીતે બનાવો બનતા હોય છે, એમાં સાયબર રિફંડનો એક જે કેસ હતો, જેમાં એક જ વ્યક્તિને એના પોતાના 1,28,213 રૂપિયા જે સાયબર રિફંડ પણ આજરોજ અત્રેથી પરત કરવામાં આવેલ છે, જેથી કુલ 7,50,733 રૂપિયાનો જે પણ મુદ્દામાલ હતો એ આજરોજ સચિન પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં તેઓને પરત આપવામાં આવેલ છે।